4 સ્ટાન્ડર્ડનું છે બેટા. એમાં સેમ હોય છે બેટા, આપણે 80 ગુણનો હોય છે, 3 કલાકનો પેપર હશે. એ સેક્શન તમારે 24 ગુણનો આવશે. એને આપણે શરૂ કરીએ છીએ. જો બેટા આ પેપરની ખાસિયત શું છે તમને કહી દઉં. જો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન એવી રીતે ક્રમ વાઇઝ હોય છે. બોર્ડમાં તમારે સિરિયલ વાઇઝ આવશે. એટલે પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટર, બીજો પ્રશ્ન બીજા ચેપ્ટર, ત્રીજા ચેપ્ટર, ચોથો ચેપ્ટરથી એવી રીતે હોય છે. ચલો, પણ આપણને એવું કશું નથી. આપણે પહેલા પ્રશ્નમાં શું કરવા, નીચેને આપેલ બહુ વિકલ્પ જવાબમાંથી પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. ઓકે, પહેલો પ્રશ્ન શું છે બેટા? ચલો, ક્વેશ્ચન નંબર 1 છે. શું કહે છે કે ગુસા શોધવાનો છે 10 અને એટલે એચસીએફ. ગુસા એટલે એચસીએફ બરાબર શું છે બેટા? 10,15 બરાબર શું કહે છે 2a+1 હોય તો એ બરાબર ક્વેશ્ચન માર્ક છે. એ બરાબર શું આવશે? જો બેટા આને ભૂલી જાઓ થોડીક વાર માટે. બે સંખ્યાઓનો એચસીએફ શું થાય? બરાબર, તો બે સંખ્યાઓનો એચસીએફ એટલે 10 અને 15 નો એચસીએફ ની વાત કરીશું. તો 10 નો અવયવ પાડો. તો 10 નો અવયવ શું છે બેટા? 2 × 5 છે. એવી રીતે 15 નો અવયવ શું પડશે? તો 15 નો છે બેટા 3 × 5. એચસીએફ એટલે જે બંનેમાં કોમન હોય. તો દેખાય છે સર અહીં એચસીએફ જે છે શું છે બેટા? એચસીએફ ની વાત કરીશું તો અહીં છે 5. ઓકે, આ પણ છે ને આ પણ છે. ઓકે, 5 નો એચસીએફ શું આવી ગયું? 5. હમણાં તો એચસીએફ બરાબર 5 છે. તો એચસીએફ ની જગ્યા શું મૂકી શકશો? 5. જો ધ્યાન રાખજો, એટલે એચસીએફ આની જગ્યા, જો ધ્યાન રાખજો, આની જગ્યા શું મૂકીશું? 5. એટલે 5 બરાબર 2a+1. સંખ્યા પાસે એટલે 5. આ પ્લસ છે, આ બાજુ હશે એટલે -1 બરાબર 2a. 5 માંથી 1 જશે 4 ને છેદમાં 2 છે એટલે 2 અહીંયા ગુણાકારમાં તૂટે, ભાગાકારમાં આવી જશે બરાબર a. એટલે 2 થી 2 ઉડી જશે તો a બરાબર કેટલું મળશે? 2. બરાબર, તો આ તમારે જવાબ છે. આ તમારે જવાબ. ઓકે, સો પહેલાનો શું છે બેટા? એ ઓપ્શન છે. એ શું છે? એ બરાબર 2. રાઈટ છે. આ તમારે જવાબ આપણે જોઈ લઈશું. યસ, સાચું છે. ચલો, નેક્સ્ટ દાખલા કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ છે બીજો ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન 2 કહે છે શું? 2x + 3y. કઈ નહીં, થોડુંક આને આમ કરી દઉં છું બેટા. ઓકે, 2x + 3y બરાબર છે 7. અને આ છે 3x + 2y બરાબર છે 3. ઓકે, તો શું શોધવાનું છે? x - y નો કિંમત શોધો. તો જો બેટા x - y નો મતલબ શું થાય? આને તમે જો x - y હોય તો એના માટે થોડુંક ધ્યાન રાખજો બેટા. કરવાનો શું રહેશે? મોટી રકમ વાળાને ઉપર લખો, એટલે નીચે આને સમીકરણ નીચે લખી દો. એટલે 2x પ્લસ છે 3y બરાબર 7. આ સમીકરણ નંબર 1 કયો? એને સમીકરણ નંબર 2 કહીશું આપણે. ઓકે, ચલો, તો એને બાદબાકી કરીશું. અહીંથી બાદબાકી થશે બેટા. જો બાદબાકી થાય તો ખબર છે માઇનસ માઇનસ માઇનસ. તો અહીં 3x માંથી 2x જાય તો શું મળશે? x. ઓકે, જો 3 માંથી 2 જાય તો 1 અને y આવશે બરાબર. 7 માંથી 3 જશે તો 4. ચિહ્ન કોનું આવે? ચિહ્ન આવશે મોટી સંખ્યા. મોટી સંખ્યા કેમાં છે બેટા? માઇનસમાં. સો x - y બરાબર શું આવશે? ઓપ્શન નંબર બી. તો આનો સાચો જવાબ શું મળશે? બી ઓપ્શન, -4. ઓકે, એને ક્લીન કરીશું. ઓકે, એક જ મિનિટ બેટા, એમાં મેં પેન લઈ લઉં છું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર આપણે કરીશું.
એક મિનિટ બોર્ડ થોડું ક્લીન કરી દઉં છું બેટા. ઓકે, આપણે ક્વેશ્ચન નંબર 4 કરીશું. ક્વેશ્ચન નંબર 4 શું છે બેટા? સેમ આના જેવું જ છે બેટા. કાં તો ક્વેશ્ચન x-y પૂછે, કાં તો ક્વેશ્ચન x પ્લસ. આ ક્વેશ્ચન નંબર 3 છે. ઓકે, શું કહે છે? 53x વત્તા 47y બરાબર 89, અને અહીં કહે છે 47x વત્તા 53y બરાબર 111. જો બેટા આ સવાલ એકદમ ઈઝી હોય છે બેટા. આ સવાલની ખાસિયત શું છે ખબર? x નો જો સહગુણક છે y સાથે છે, અને જે અહીં y છે તે x ની જોડે છે. બસ આ જ ઓળખવાનો રહેશે બેટા. x નો સહગુણક y જોડે, y નો સહગુણક x જોડે. બરાબર. આ જે બીજો પ્રશ્ન કર્યા તેમાં પણ સેમ આવું જ રીતે હતું. તો એને કરશો બાદ બાકી. ઓકે, તો માઇનસ માઇનસ માઇનસ, આમાંથી આને બાદ કરી દો. સોરી, ઓકે, કઈ નહીં, એને બાદ બાકી નહીં, સરવાળો બી કરી દેશો તો એ ચાલશે. સરવાળો કરો તો સરવાળો એટલે બેટા આ હટાવી દઈશું. ઓકે, 7 ને 3 10 ને 0 વધી 1 5 4 9 1 100x થશે બેટા, વત્તા 100y. શું થશે? 100y બરાબર 200. x અને y કોમન લઈ લેજો. સોરી, 100 બંનેમાં કોમન છે. 100 એટલે છેદમાં જશે 100. અહીં 100 કોમન લેશો, 100 અહીંયા ભાગાકારમાં જશે એટલે આવું 0 થી 0 0 થી 0 એટલે x પ્લસ y બરાબર શું છે બેટા? 2 એકુ 2. આ તમારે જવાબ, સાચું જવાબ છે. ઓકે, 2. તો પહેલો જ થર્ડ નો એ, એટલે થર્ડ ક્વેશ્ચન નો જવાબ શું છે બેટા? એ નો બીજો. ઓકે, ચલો નેક્સ્ટ ગણીશું. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું કે છે? k+2. બીજું છે k+2 4k -2 4k -6 છે. સોરી યાર, થોડીક તબિયત ખરાબ છે બેટા, એટલે થોડું 3k -2. એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર શું? બહુ સહેલા છે બેટા. એ તમારે ઇન્ટ્રોડક્શનમાં A, B અને C તમે જોશો ને, મેં ઇન્ટ્રોડક્શન મારા લેક્ચર્સ બનાવ્યા છે, એમાં જોશો ને તો છેલ્લો જ સારાંશમાં છેલ્લે આ વસ્તુ આપી છે. સારાંશમાં તમે ચોપડી ખોલીને જોજો, સારાંશમાં છેલ્લે એવું હોય કે A, B, C 3 જો સમાંતર શ્રેણીમાં હોય તો એનો શું થાય? તો એને A વત્તા C, આનું સૂત્ર છે બેટા A વત્તા C ના છેદમાં 2 બરાબર B. એટલે ધ્યાન રાખજો. એટલે A વત્તા B, A વત્તા C ને સરવાળો કરશો ને એવું. તો બસ આવી રીતે લખી શકશો. ને બીજી બી એક રીત છે. બીજી બી શું રીત છે? કે એની કિંમત શોધવાનો હોય તો A1 A2 A3 A1 A2 A3. તો શું લખીશું? A2 માઇનસ A1 બરાબર A2 A3 માઇનસ A2. ચલો, A2 શું છે બેટા? તો 4k -6 માઇનસ A1 એટલે k+2 બરાબર A3 એટલે 3k -2 અને માઇનસ A1 માઇનસ A2 એટલે 4k -6. ઓકે, ચાલો અહીંથી કાઉન્સ ખોલી દેજો. અહીં કાઉન્સ ખુલશે એટલે બંને પ્લસ છે તો શું બનશે બેટા? બંને માઇનસ બનશે. અહીંથી 3k -2, અહીં માઇનસનો 4k માઇનસ પ્લસ 6. ઓકે, કે
જો આ કે છે, આ કે માંથી બાદ થશે, 6 માંથી 1 જશે તો સોરી 4 માંથી 1 જાય તો 3 કે, આ બી માઇનસ, આ પણ માઇનસ, તો માઇનસ નો 8 બરાબર. અહીં આ કે માંથી આ કે ની બાદ કરો, આને બે સાથે રહેશે. એવી રીતે અહીંયા બી કર્યા છે બેટા. સંખ્યાની સંખ્યા જોડે 3 કે માઇનસ 4 કે માઇનસ પ્લસ માઇનસ, માઇનસ નો 1 કે બનશે બેટા. માઇનસ 6 માંથી 2 જશે તો 4, 6 માંથી 2 જાય તો 4, પણ પ્લસ નો 4 આવશે કેમ કે પ્લસ વાળી સંખ્યા અહીંયા મોટી છે. કે ને કે પાસે મોકલી દો. 3k માઇનસ માઇનસ પ્લસ કે બરાબર 4. અહીં માઇનસ એ પ્લસ 8, 8 ને 4 12, 3 ને 1 4 કે, 4 થી આને કરી દો, કે બરાબર 4 દુ 12, 4 તાલી શું આવશે બેટા? એટલે કે બરાબર શું મળશે તમારે? 3 જવાબ મળે છે. જોઈએ આ સૂત્ર પર મૂકવાથી બી આપણો જવાબ આવે છે. સો અહીં જવાબ આવે છે કે બરાબર 3. કયો છે? કે બરાબર 3, સી ઓપ્શન. સી ઓપ્શન નો જવાબ છે 3. ઓકે, જોઈ લઈએ. ચોથાનો સી છે. ઓકે, સાચું જવાબ છે. ચલો આ દાખલા ઉપર બી આપણે ગણીને જોઈએ કે આવે છે. ઓકે, એના માટે આપણે શું હોય છે બેટા? એના માટે આપણું સૂત્ર હોય છે બી. બી કયો છે? એ, આને એ કહી દો, એ બી સી. તો બી ની કિંમત છે 4k માઇનસ 6 બરાબર. એ કેટલા છે બેટા? k પ્લસ 2 પ્લસ સી એટલે 3k માઇનસ 2 ને છેદમાં 2 બરાબર. જો કશું નથી તો બેટા 1 લખીને શું થશે? ચોકડી ગુણાકાર. આ થશે 4 દુ 8k માઇનસ 6 દુ 12 બરાબર. 3 ને 1 4k ને માઇનસ 2 સોરી માઇનસ ને પ્લસ ઉડી ગયો 4k. ઓકે, હમણાં અહીં જોઈ લો, જો કેટલા શોર્ટમાં આવી ગયા બેટા? 8k માઇનસ છે તો પ્લસ થશે, સોરી આ બાજુ પ્લસમાં છે તો માઇનસ નો 4k, આ માઇનસ છે તો પેલી બાજુ મોકલી દો 12, તો 8 માંથી 4 જશે 4k બરાબર 12 છે બેટા. સો k બરાબર 12 ના છેદમાં 4, 4 તાલી 12. અહીંથી બી k ની કિંમત કેટલી મળી ગઈ બેટા? 3. જો જવાબ સરખું આવ્યું છે, મસ્ત મજા આવી ગયા. આ સૂત્ર પર કરશો વધારે ઈઝી છે, નહીં તો મેં તમને કીધું તે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 થી બી કરીને તમે લાવી શકશો. બંનેમાંથી કયો સૂત્ર વધારે ઈઝી છે કમેન્ટ કરીને જણાવજો બેટા. શું અમને ભાઈ મનોબળ ઊંચો થાય કે ભાઈ ચલો છોકરાઓને આપણી મેથડ ગમતું છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 5 શું કહે છે બેટા? આવી રીતે z માઇનસ m. આ તો ઘણી વખત થઈ ગયું છે બેટા, તો તમે ડાયરેક્ટ લખી શકશો, એનો જવાબ 2 જ આવશે. કેમ? હું કહેવું છું, આપણે z નું સૂત્ર શું છે? તો z નો છે બેટા સૂત્ર 3m માઇનસ 2x બાર. અહીં z માંથી m બાદ કર્યા છે. જો ઉપર શું છે તો લખશો z માંથી m બાદ કરશો, તો આ બાજુ પણ જે વસ્તુ છે ને બેટા એમાંથી પણ સેમ વસ્તુને બાદ કરશો. શું કરીશું બાદ? માઇનસ નો m. કેમ? લેફ્ટ હેન્ડ સાઈડમાં માઇનસ કર્યા છે, ડાબી બાજુ બી, ડાબી ને જમણી બાજુ સરખું. શું થશે? z માઇનસ m બરાબર 3m માંથી m નીકળી જાય તો 2m માઇનસ 2x બાર. ઓકે, જો બંનેમાં 2 2 છે તો 2 કોમન લઈ લેશો એટલે તમારે બસ આ જવાબ થઈ જશે. એટલે 2 અને કૌંસમાં m માઇનસ x બાર. એટલે આ આપણું જવાબ છે z માઇનસ m નું. તો એનો સાચો જવાબ શું હોઈ શકશે બેટા? બી ઓપ્શન 2. આઈ હોપ કે તમને ક્લિયરલી સમજ પડી હશે. ક્વેશ્ચન નંબર 6. ચલો ક્વેશ્ચન નંબર 6. આ લાંબો પ્રશ્ન છે થોડુંક. m માઇનસ x બાર બરાબર છે 2, સમીકરણ 1. પછી છે બેટા x બાર વત્તા m બરાબર. તો હું એને ઊંધું લખું છું બેટા, એને તમે m ને આગળ વત્તા x બાર લખી શકશો. કેમ સર આવું? હું કારણ સમજાવું તમને. જો બેટા m માઇનસ x બાર
આને તમે એક્સ લઈને આગળ લખશો તો માઇનસ છે તો માઇનસ જ હશે. અહીં જો એમ પ્લસમાં છે અહીં તો પ્લસમાં તમે પ્લસ આગળ લખી શકશો. આનાથી દાખલા શું થશે, ઇઝી થઈ જશે, જલ્દી સોલ્વ થશે. તમને ખબર છે સર આ ઉડી જશે સરવાળો કરતા, રાઈટ. એમ એમ મળીને 2m બરાબર 38 ને 2 40. m બરાબર 40 ના છેદમાં 2 એટલે ઉડી જશે. m બરાબર કેટલા મળશે બેટા 20. ઓકે, તો શોધવાનો શું છે z. અચ્છા, તો x બી m બી શોધવા પડશે. સમીકરણ 1 માં મૂકતા અહીં લખશો સમીકરણ 1 થી m માઇનસ x બાર બરાબર કેટલા છે 2. m ની કિંમત છે 20 માઇનસ x બાર બરાબર 2. એને ટ્રાન્સફર કરો તો થશે જ બેટા, જો x બાર માઇનસ છે ને એટલે આ બાજુ મોકલી દો તો 20 આ 2 પ્લસ છે માઇનસ થશે એટલે x બાર એટલે x 20 માંથી 2 જાય તો ખબર છે 18 આવશે x બાર. આ તમારે જવાબ આવી ગયા છે 1. આ પહેલો જવાબ, આ બીજો જવાબ. આપણું સૂત્ર છે ફેમસ કયો, z બરાબર 3m z max. ઓકે, જુઓ 3 ગુણ્યા m ની કિંમત કેટલી છે બેટા 20 માઇનસ 2 x બાર. ઓકે, x બાર ની કિંમત કેટલી છે તે x બાર ની કિંમત 18. 20 40 60 18 દુ 36. 36 માંથી એને બાદ કરો 10 માંથી 6 જશે 4. અહીંયા 5 5 માંથી 3 જશે કઈ ખોટું થઈ ગયું કે 30 ના 24 આવશે. શું આવશે 24. આ જોઈએ આપણે જવાબ છે કોઈમાં 24. ડી ઓપ્શન છે. યસ. શું લખશો ડી છે અને 24 છે. આઈ હોપ કે તમને સમજ પડી હતી. આ 6 તમારે બોર્ડમાં બી સેમ આના જેવું જ એમસીક્યુ આવશે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, અંધારું આવે છે કે કઈ થોડું. ઓકે, ચલો અહીં 7મું શું છે, તો 7મો પ્રશ્ન છે સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત ડેશ હોય છે. જો બેટા સમય એટલે 5 લઈ લો વત્તા એને જ અસમય એટલે રૂટમાં 5. સરવાળો શું આવશે તો બેટા હંમેશા અસમય આવશે, અસમય. ઓકે, એને જ માઇનસ કરી દો 5 માઇનસ √5 કરશો તો એ અસમય આવશે બેટા, અસમય. શું આવશે અસમય. ધ્યાન રાખજો બેટા. તો એનો જવાબ સાચો શું આવશે અસમય. એટલે 7માનો સાચો જવાબ શું છે બેટા અસમય. ઓકે, સાચું જવાબ છે અસમય. યસ, સાચું છે બેટા. ચલો આપણે એને ક્લીન કરીશું. ચલો એને નીચે પછી બીજા દાખલા બી ગણી શકીએ છીએ. 7 ની જગ્યા 8. દ્વિચલ સુરેખ સમીકરણ a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 પછી છે a2x હોય છે b2y હશે પ્લસ c2 બરાબર 0 હોય છે. ઓકે, સમીકરણનો ડેશ દ્વિચલ સુરેખ સમીકરણનો. અચ્છા, આ શરત છે તો શું થશે, એટલે શું કહે છે a1 અપોન a2 બરાબર b1 અપોન b2 ને બરાબર નહીં હોય c1 અપોન c2. આ નોટ ઇક્વલ છે બેટા. તો શું થાય છે સુસંગત નથી. જો મેં તમને સમજાવેલો ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં, જો બેટા આ x હોય છે આ y હોય છે. જો અહીં a1 a2 બરાબર છે એટલે x પણ ઉડી જશે y પણ ઉડી જશે. જો x અને y ઉડી જશે સોલ્યુશન કોના લાવશો, આવશે નહીં. તો એનો શું લખાશે સુસંગત નથી. બરાબર, સુસંગત નથી. સુસંગત છે, સુસંગત સંપાતી રેખા તો એ નહીં આવશે. શું રહેશે સુસંગત નથી. ઓકે, સુસંગત નથી એટલે અહીં જવાબ શું આવશે બેટા 8માના જવાબ શું આવશે સુસંગત નથી. સુસંગત નથી એટલે ધ્યાન રાખજો સુસંગત નથી. કેમ કે
એનો જવાબ જ નથી, નહીં આવશે. જવાબ નહીં આવે તો સુસંગત નહીં જવાબ આવે છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન 9. કોઈ સમાંતર શ્રેણી છે, સામાન્ય તફાવત ડી શોધો. તો ડી માટે ડાયરેક્ટલી સૂત્ર છે બેટા A2, એટલે આ A1 A2 A3 લખી દઉં છું. ચલો કઈ નહીં, 4 4 10 16. અહીંથી 3 પદથી દેખાય, 4 થી કેટલા વધી ગયા? 10. કેટલા થશે? 6. 10 થી 16 જતો તો 6. તો શું લખશો? અહીં ડી વધે છે તો ડી 6 હશે. ડાયરેક્ટલી જવાબ તમારે થઈ ગયું. નહીં તો સૂત્ર યુઝ કરી શકશો A2 માઇનસ A1. A2 છે 10 માઇનસ 4. ઓકે, 10 માઇનસ 4 છે એટલે 10 માંથી 4 જશે 6. બસ આવી રીતે 9 માં 9 શું દાખલો આવશે બેટા? 6 જવાબ આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 10. સમપ્રમાણનું મૂળભૂત પ્રમેય એ ડેશ છે. કોણે આપ્યું? તો બેટા સમપ્રમાણનો મૂળભૂત પ્રમેય જે છે તે યુક્લિડે આપ્યા છે. કોણે આપ્યા છે બેટા? સોરી, થેલ્સ. સોરી, થેલ્સ. શું ધ્યાનમાં રાખવાનું છે? થેલ્સ બેટા, થેલ્સ. ઓકે, 10માનો આ સાચો જવાબ છે બેટા, થેલ્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 11. M00 રેખાનો મધ્યબિંદુ. ઓકે, હંમેશા મધ્યબિંદુનું સૂત્ર શું હોય? મધ્યબિંદુ એટલે ધ્યાન રાખજો બેટા, મધ્યબિંદુનું સૂત્ર એટલે x1 છેદમાં x2 ના x1 વત્તા x2 ના છેદમાં 2. એટલે અહીં જુઓ 0 વત્તા a, અહીં 0 0 છે એટલે a વત્તા a1 ના છેદમાં 2 અને b ના બી છેદમાં આવી જશે શું? 2. કઈ રીતે? તો જો ફરીથી લખી દઉં છું. એટલે લખશો 0 વત્તા a ને છેદમાં 2, એટલે 0 વત્તા a એટલે a ના છેદમાં 2 આવશે. એવી રીતે 0 વત્તા 2 b ના છેદમાં b એટલે b ના છેદમાં 2, એટલે a ના છેદમાં b અને b ના છેદમાં પણ આવશે. બસ, એટલે સાચો જવાબ કયો છે બેટા? ઓકે, થર્ડ છે એટલે લખી રહ્યું છું અહીં a ના છેદમાં 2 અને b ના છેદમાં પણ 2 આવશે. આ તમારે સાચો જવાબ છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન 12 શું કહે છે? 80 ગુણમાંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી હોય છે? 80 માંથી 80 હોય કે 100 માંથી 100 હોય, એનો હંમેશા જવાબ શું આવશે બેટા? 1 ના છેદમાં 101. કેમ કે બેટા તમે એક જ લાવશો. એક કેમ આવે છે સર? કેમ કે તમે એક સ્ટુડન્ટ છો એટલે એક ઉપર આવશે ને 101 કેમ? સોરી, અહીં તો 80 નો ગુણનો છે ને 100 માર્ક્સ નો પૂછાય ત્યારે આ જવાબ આવશે, અને 81 નો પૂછાશે તો જો બેટા 80 હોય છે તો એમાં +1 કરવામાં આવશે એટલે 81 આવશે. કેમ? કેમ કે સર 0 પણ આવી શકે. 1 થી લઈને 81, 1 થી લઈને 80 સુધી 80 સંખ્યા હોય છે બેટા. કોઈ સ્ટુડન્ટને ગણિતમાં 0 પણ આવે છે બેટા, એટલે 81 લેશો છેદમાં. ઉપર 1 કેમ? ઉપર એક સ્ટુડન્ટનો જવાબ આવશે એટલે આ તમારે સાચો જવાબ 1 ના છેદમાં 81, એટલે ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર પછી 13 માંથી કરીશું 13 અને 14. ચલો અહીં કરી લેશું ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 14. ખૂબ જ ઈઝી ને સહેલા છે બેટા. શું પૂછે છે? વર્ગમૂળમાં 9. મેં કીધું જો વર્ગમૂળમાં 9, 9 નો વર્ગમૂળ નહીં નીકળે, સોરી વર્ગમૂળનો 3 નીકળી જશે. આનો 9 ને શું લખી શકાય બેટા? 3 ગુણ્યા 3. ઓકે, 3 3 ની જોડી બનશે એટલે 3 આવશે. એટલે એનો જવાબ શું થશે બેટા? આ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તો કે છે સમય સંખ્યા છે તો એને શું લખશો? રાઈટ છે બેટા, સાચું. ઓકે, શું લખીશું આપણે? સાચું કાં તો ખરા. ઓકે, શું લખશો? 13માનો ખરા. 14માના આપેલ આલેખમાં દર્શાવેલ બહુપદી ને 3 શૂન્યો છે. ચલો આપણે ચકાસણી કરી લેશું પહેલા. શું જો આવું છે બેટા? ઓકે, એક આ જગ્યા પર કટ કરે છે, બીજી આ જગ્યા પર કટ કરે છે, ત્રીજી આ, ચોથી આ. તો શું થશે? એને 3 કીધું, 1 2 3 4 શૂન્ય આવશે તો આપેલ છે ખોટા. શું હશે બેટા? ખોટા. એટલે ખોટું અને ખરા. જોઈ લે 14મું શું છે બેટા? એટલે સાચું જવાબ છે બેટા. ચલો ઓકે, ક્વેશ્ચન નંબર 15. 4 સવાલો છે બેટા ખરા ખોટાના.
એટલે બોર્ડમાં બી સેમ તમારું પેપર પેટર્ન રહેશે. ક્વેશ્ચન નંબર 15, શું મધ્યસ્થ m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ને છેદમાં f ડેશ કૌંસ ગુણ્યા h સૂત્રમાં f એ મધ્યસ્થ વર્ગની અધસીમા છે. કઈ કીધું છે? f મધ્યસ્થ વર્ગની અધસીમા. ના ના ના, એ તો તદ્દન ખોટું છે બેટા. જો ચેપ્ટર આમાં ભણશો તો જે f ની લાઈનમાં આવતું હોય છે તેમાંથી લેવામાં આવશે. એટલે શું લખશો એને? ખોટા. જવાબ જોઈ લઈશું બેટા. 15 માનો શું આવશે? ખોટા જ આવશે. સાચું છે, ખોટા. કેમ કે બેટા f તો શું હોય છે? આવૃત્તિ હોય છે. f શું હોય છે બેટા? આવૃત્તિ હોય છે. એટલે અધસીમા કે ઉર્ધ્વસીમા કશું જ નહીં આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 16 કરીશું. છેલ્લો પરિણામ, માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક મૂળભૂત ઘટના કહે છે. યસ, 100% સાચી વાત છે બેટા. કે છે પ્રાથમિક એક જ પરિણામ ધરાવતી કોઈ પણ, જેમ કે હેડ અને ટેલ ની વાત કરીશું. હેડ અને ટેલ છે તો હેડ આવવાની શક્યતા શું હોય છે બેટા? 1 ના છેદમાં 2 આવશે. 1 ના છેદમાં 2. એવી રીતે ટેલ આવવાની સંભાવના બી કેવી હોય? 1 ના છેદમાં 2. જો ડાઇસ ના કેસમાં આવે 1 2 3 4 5 6 હોય તો એમાં 4 આવવાની શક્યતા 1 ના છેદમાં 6. તો આને બી શું કહેશું આપણે? પ્રાથમિક ઘટના કહીશું, જેનું એક જ આવતું હોય. ઓકે, તો શું છે આ? ખરા. ખરું. ઓકે, ખરું. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 17. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં કે અંકોમાં જવાબ આપો. ઓકે, ક્વેશ્ચન નંબર 17 શું કહે છે બેટા? તો કહે છે ક્વેશ્ચન નંબર 17. ચલો, તે પ્રશ્ન નંબર 17 થી 20 સુધી છે. ક્વેશ્ચન નંબર 17 શું કહે છે? n ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્યો કેટલા હોય છે? જો બેટા આ સવાલ બહુ ખૂબ જ આઈએમપી છે ને આપણે આ બી સેકન્ડ ચેપ્ટરના સારાંશમાંથી ક્વેશ્ચન પૂછેલો છે બેટા. એટલે હું તમને કહું છું બેટા, દરેક ચેપ્ટરનો સારાંશ વાંચવું જરૂરી છે બેટા. n ઘાત હોય તો શૂન્યો કેટલા આવશે બેટા? n જ આવશે. અહીં જેમ કે 3 ઘાત હશે તો શૂન્યોની સંખ્યા પણ 3 આવશે. ઘાત અને શૂન્યો. 4 ઘાત હશે તો શૂન્યો પણ કેટલા આવશે બેટા? 4. એટલે આ છે તો લખશો n ઘાત વાળી બહુપદીને મહત્તમ શૂન્ય કેટલા હશે? n શૂન્ય હશે. n શૂન્ય હશે એવું શબ્દોમાં તમારે લખી દેવાનું છે. રાઈટ છે બેટા? ચલો 18મો ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન નંબર 18 શું કહે છે? એક મી શિરોલંબ રાખેલી લાકડીનો પડછાયો 80 સેમી હોય તે સમયે એક ટાવરનો પડછાયો 30 મીટર પડે તો ટાવરની ઊંચાઈ, ઓકે, થોડુંક ઊંચાઈ શોધો. ઓકે, જો બેટા એક અહીં ટાવર બનાવી લઈશું. એક અહીં ટાવર છે ને એક અહીં ટાવર છે. 1 મીટર શિરોલંબ એટલે ઉપર. 1 મીટર છે, મીટરને સેન્ટીમીટરમાં બદલી દો બેટા તો શું આવશે? 100 સેમી. 1 મીટર બરાબર કેટલા થાય છે? 100 સેમી. કેમ કે અહીં બીજી રકમ સેમીમાં આપી છે. એને પડછાયો આ બાજુ આવશે એટલે આ એની પડછાઈ. તો કેટલા કહે છે બેટા? 80 સેમી. આવી રીતે આની વાત કરીશું તો એ કહે છે આવું છે ને આવું છે. તે સમયે એક ટાવરનો પડછાયો એટલે આ છે બેટા 30 સેમી છે પડે છે તો ટાવરની ઊંચાઈ શોધો. તો આ એને એટલે શું કરશો? આ અહીં લઈશું આપણે. શોધવાનો છે, સોરી, શું છે? ક્વેશ્ચન માર્ક્સ. એટલે એમાં જો ત્રિકોણ આવું બનાવશો, ઓકે, એ બી સી પી ક્યુ આર, એટલે લખશો આ એ બી ને છેદમાં પી ક્યુ. સેમ ગુણોત્તરમાં લેવાનો એ બી. પછી બીસી લીધી હોય તો અહીંથી ક્યુ આર. ઓકે, એ બી ની કિંમત 100 છે બેટા. અહીં લખું છું 100 ને છેદમાં 80, સોરી
100/PQ. જો આ PQ તો PQ જ છે બેટા. પછી BC કેટલા છે? 80 છે ને છેદમાં 30 છે. જો આ શોધવાનું છે તો આ સાઈડ પર નીકળી જશે. 100 × 30 ને બરાબર આ જો આ અહીં આવી જશે બેટા 80 PQ. 0 થી 0 ઉડી ગયું. 3 એકુ 300, 3 એકુ 300 ને ભાગ્યા 8, 8 8 2 48, 8 24. 10 માંથી 4 જાય 60, 0. ઓકે, એને ભાગાકાર કરી દઈશું. ચલો ને, સમજાઈ ગયું? અહીં ને ભાગાકાર કરીશું 300/80. શું છે બેટા? 300/8, 8 તાલી 24 ને અહીં આવશે 6, અહીં આવશે 0. 6 થી 8 8 8 8 પંજે 40, 8 છંગ 48, 8 સત્તમ 56. 56 લખશો તો અહીં શું આવશે બેટા? 56. 4 પોઈન્ટ છે જ બેટા, અહીં 0 લગાવી દેશો. 8 પચમ એટલે 37.5 છે. 18માંનો જવાબ શું આવશે બેટા? 37.5 સેમી એનો જવાબ છે. સેમીમાં લખજો. કેટલું છે ચેક કરી લઈશું. યસ, 37.5 સેમી. ઓકે, સેમીમાં લખો તો સેમીમાં, મીટરમાં લખો છો તો મીટરમાં તમે ફેરવી શકશો. બધા સેમીમાં છે એટલે બધાને શું કર્યા બેટા? સેમીમાં કન્વર્ટ કરી લીધું છે. મારી પાસે જે ચોપડી છે એમાં મીટર છે લખેલું છે, એ ખોટું છે, મીટરમાં નહીં આવશે બેટા. ક્વેશ્ચન નંબર 19. ક્વેશ્ચન નંબર 19, નીચેના આપેલ આવેતી બહુલકીય વર્ગ શોધો. બહુલકીય વર્ગ શોધવાની વાત કરે છે બેટા. તો બહુલકીય વર્ગ એટલે જો આ ઉપરવાળાને વર્ગ કહેવાય, આ આવૃત્તિ કહેવાય. તો એમાં સૌથી મેક્સિમમ આવૃત્તિ કઈ છે? 30, 35, 75. તો શું છે? 75. 75 નો બહુલકી વર્ગ કયા આવશે? 20 થી 25. શું જવાબ આવશે? 20 થી 25 બહુલકી વર્ગ છે. ઓકે, યસ, સાચું જવાબ છે બેટા. આનો સાચો જવાબ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 20. PA બરાબર, આ બહુ ખૂબ જ સિમ્પલ દાખલા છે બેટા. આવી રીતે તમારે કરજો. PA બરાબર શું થાય? ઓકે, તો અહીં લખીશું PA વત્તા PA બાર બરાબર 1 હોય છે. ડાયરેક્ટલી બેટા મેં તમને કીધેલું 0.998 છે, તેમાંથી શું બાદ કરશો? તો 1000 માંથી બાદ કરી દેવાનો. 0.000 બરાબર, એમાંથી થશે 2.000 થશે. આ જ તમારે જવાબ છે. આમાં કઈ ગણતરી આવે જ નહીં, સહેલું છે. 998 છે તો 998 ને 1 થવા માટે શું જોઈએ? એ 998 છે તો 998 માં 2 પ્લસ કરશો તો એટલે 100 થઈ જશે. 100 એટલે 1 આવી જશે. એટલે એનો જવાબ શું આવશે? 0.002 જવાબ છે. એક મિનિટ જોઈ લઈશું. યસ, સાચું જવાબ છે બેટા. ઓકે, બસ કંઈ કરવાની જરૂર જ નથી. બહુ સિમ્પલ દાખલાઓ છે. જેટલી તમે MCQ ની પ્રેક્ટિસ કરશો બેટા એટલા તમે સ્ટ્રોંગ બનશો. આ તો ખૂબ જ ઈઝી છે બેટા. ક્વેશ્ચન નંબર 21 મેં તમને બહુ સહેલી રીતે સમજાવી છે બેટા. પ્લીઝ મારા વિડીયોને અને મારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જ રહેજો. ઘણા બધા તમને હમણાં 8 વર્ષનું MCQ લઈને આવવાનો છું બેટા, જે બોર્ડમાં પૂછાયા છે. સેક્શન A, સેક્શન B, સેક્શન D, સેક્શન વાઇઝ લઈને આવીશ. 8 વર્ષનો, એટલે ધ્યાન રાખજો. ચલો, 21મો ક્વેશ્ચનનો શું કહે છે? દ્વિઘાત બહુપદીના શૂન્યોનો પરસ્પર વ્યસ્ત છે ને પરસ્પર વિરોધી. તો તમને કહી દઉં, અહીં પહેલા લખી દો સૂત્ર. ax² + bx + c છે બરાબર 0 છે. એકમાં વ્યસ્ત પૂછે છે તો જો બેટા, વ્યસ્ત અને વિરોધી તમને મેં અહીંયા ટ્રીક શીખાડેલો. વ્યસ્ત તો અહીં c, આ અડધું વ કોના દેખાય? c જેવું, એટલે c બરાબર આવશે a, અને વિરોધી એટલે b બરાબર આવશે 0. આ શરતનો ખાસ ધ્યાન રાખજો બેટા. આ વ્યસ્ત માટે શરત હોય છે અને આ વિરોધીનો વિરોધી સમજી જવાનો. વિરોધી એટલે b આવશે, અને વ્યસ્ત એટલે જો બેટા આ શું બને છે? c જેવું બને છે, એટલે c જેવું યાદ રાખજો. ઓકે, તો બસ એટલે 21માં નો જવાબ શું બનશે બેટા?
21 નો જવાબ શું આવશે? 21 નો જવાબ આવશે શું? વ્યસ્ત પૂછે તો વ્યસ્તનો C બરાબર A, એટલે C જવાબ છે. C બરાબર A છે ને. 22મો ક્વેશ્ચન નંબર 22મો, વિરોધી. અહીં શું પૂછે છે? પરસ્પર વિરોધી. વિરોધી બરાબર શું આવશે? તો વિરોધી B બરાબર 0. તો 22મા નો શું જવાબ આવશે? A. 22મા નો છે બેટા A અને B બરાબર 0. ઓકે, જોઈ લઈએ આપણે. 21મા નો C, 21મા નો C છે, 22મા નો A સાચું જવાબ છે બેટા. ચલો, આ ટ્રીક જે મેં કહું છું, આ બધા ટ્રિક્સ બેટા ઘણા ટીચરો કહેતા નથી. ટ્રિક્સમાં જ મેઇન હોય છે બેટા. મેથ્સ ભણવું એટલે ટ્રીક હોય છે બેટા, મને જે લાગે છે, કેમ કે મેથ્સને બહુ મજા આવે છે ટ્રીકથી ભણવાની. મારા ઘણા સૂત્રોમાં, ઘણા ચેપ્ટરમાં સૂત્રો મેં ટ્રીકથી કરાવી છે બેટા. સો પ્લીઝ વિડીયો તમને ગમતું હોય તો ચોક્કસથી લાઈક સબસ્ક્રાઇબ કરજો. જુલાઈ અને જૂન. ચલો, અહીં જૂનની વાત કરી લઈશું. જૂન આવે પછી જુલાઈ આવે. આપણે જૂનમાં એટલે યાદ રાખવાના કે જૂનમાં આપણી સ્કૂલ ચાલુ થાય છે, બરાબર? જૂનમાં આપણી સ્કૂલ ચાલુ થાય છે. તો જૂન મહિનો કયો હોય છે? તો આ ક્વેશ્ચન નંબર, ચલો આ જુલાઈ વાળો ક્વેશ્ચન, સોરી, અહીં આપણે ક્વેશ્ચન નંબર લખી દઈએ. ક્વેશ્ચન નંબર 23 અને અહીં ક્વેશ્ચન નંબર 24. 23માં જુલાઈ પૂછે છે, જુલાઈ, ઓકે, અને અહીં પૂછે છે જૂન. જૂનમાં આપણી સ્કૂલ ઓપન થાય છે. જૂનમાં કેટલા મહિના હોય છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂન નીચે આવે છે. જૂનમાં કેટલા છે? 30. 30માં જેટલા હોય છે એને આપણે 7 વડે ભાગીએ છીએ. 7 ચોક એના આવશે 2/7 બેટા. 2/7. એટલે મેં શું આ યાદ જ રહી ગયું છે. એનું શું આવે છે? 2/7. અને આનું આવશે 3/7. શું કેમ? તો જુઓ, જૂન મહિનામાં 5 રવિવાર આવે કે 7 રવિવાર આવે એની સમાન હોય. 4 તો આ પતી ગયું. આ જે 2 દિવસ બચે છે ને બેટા, એમાંથી કોઈ એક દિવસ, જો તમને આ જૂનમાં કઈ રીતે થાય છે બેટા, તો જો સન્ડે, મંડે, ટ્યુઝડે, પછી ટ્યુઝડે વેડનેસડે, પછી વેડનેસડે થર્સડે, પછી થર્સડે ફ્રાઈડે, પછી ફ્રાઈડે સેટરડે, પછી અહીં ઉપર લખું છું સેટરડે સન્ડે. હમણાં લખવા જાઓ સન્ડે પહેલા આવી જશે. તો જો એમાં જોશો સન્ડે કેટલી વખત શું પૂછે છે? રવિવાર સન્ડે, એક વખત સન્ડે અહીં છે. પછી છેલ્લે જોશો તો સન્ડે ક્યાં આવશે? આ રહ્યું સન્ડે. જો તો આને જ કહેવાય 2/7. એવી રીતે અહીં 3 દિવસ બનશે. સન્ડે, મંડે, ટ્યુઝડે, આવા કેસમાં 3. એટલે બરાબર. બસ આ આપણું જવાબ રહ્યું, એ લખી દઈશું આપણે. 23મા નો કયો છે બેટા? જુલાઈ મહિનામાં આ છે. જુલાઈના કયો છે બેટા? 3/7. તો એનો જવાબ શું આવશે બેટા? એનો જવાબ છે 3/7. એટલે ઓપ્શન કયો છે? સી ઓપ્શન. અને 24મા નો કયો છે બેટા? 2/7 એટલે બી ઓપ્શન. ઓકે, જોઈ લઈશું. 24મા નો બી સાચો છે બેટા. 23મા નો સી સાચો છે. વેરી ગુડ. ચલો, આપણે આવી ગયા. આવી રીતે બેટા બધા પ્રશ્નો સોલ્વ કરી લીધા છે બેટા. એના પછી જે મારા આવશે વિડીયો બેટા, એ આવશે આપણે અસાઇનમેન્ટ કરીને આવે છે, નવનીતનો પ્રકાશન છે, એનું સોલ્યુશન આવશે. તો ધ્યાનથી મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેટા, અને દોસ્તારને બી શેર કરો અને કહો કે આ સર કઈ અલગ રીતથી શીખાડે છે ને. બીજી વસ્તુ, તમે મારા જો આ વિડીયો જોતા હોય તો દરેક ચેપ્ટરનો જો હમણાં મેં વિડીયો બનાવું છું ને, તો એમાં 8 વર્ષનો કયા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે એ પણ માહિતી આપું છું. એટલે ખાસ ધ્યાન રાખજો બેટા.